સુરતના નાગરિકો શહેરમાં ખાડાઓ અને ઉબડ-ખાબડ રસ્તાઓથી ત્રાસ પામ્યા બાદ સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરો દ્વારા રોડ રિપેરિંગની કામગીરી દરમિયાન ફોટોશૂટ કરવામાં આવ્યું હતું, જે હવે વિવાદોમાં ઘેરાઈ રહ્યું છે. આ ફોટો સેશન બાદ કોર્પોરેટરોએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ફોટોઝ પોસ્ટ કર્યા હતા, જ્યારે નાગરિકોએ આ કાર્યને અસંવેદનશીલ અને પ્રચારમુખી ઠેરવ્યું છે. ગત અઠવાડિયે શહેરમાં થયેલ ધોધમાર વરસાદે સુરતના મુખ્ય માર્ગો પર ખાડાઓ અને પાણીનો ભરાવો ઊભો કરી દીધો હતો. આ ઘટનાએ પાલિકા દ્વારા પ્રી મોન્સૂન તૈયારીઓની ગંભીર ખામીઓ જાહેર કરી હતી. નાગરિકોએ રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે પહેલા કામ યોગ્ય રીતે થયું નથી અને હવે જ્યારે ફરી સમારકામ ચાલી રહ્યું છે ત્યારે નેતાઓ ફોટો ખેંચીને દેખાવ કરી રહ્યા છે. કોર્પોરેટરના ફોટો સેશન અને તેમના ફેસબુક પોસ્ટ પર સ્થાનિક લોકોએ તીવ્ર પ્રતિક્રિયા આપી છે. ઘણાએ તો આળો ચડાવ્યો કે રસ્તા ઠીક કરો, ફોટો નહીં, જ્યારે અન્ય ટિપ્પણીઓમાં કોર્પોરેટરો પર જવાબદારી ટાળવાના આરોપો પણ લગાવવામાં આવ્યા. એસએમસીના અધિકારીઓએ દાવો કર્યો છે કે મોન્સૂન પહેલાં અને પછી રસ્તા સમારકામની કામગીરી ચાલી રહી છે. ફોટો સાર્વજનિક જાણકારી માટે લીધા હતા. જોકે નાગરિકની માંગ છે કે પ્રશાસને ફોટોશૂટ કરતા પહેલા શહેરની મૂળભૂત સમસ્યાઓનું નિરાકરણ કરવું જોઈએ.